સુરત પોલીસનો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવી રહી છે। ત્યાં સુરતના ઉત્તરાયણ રેલવે ઓવરબ્રિજ ખાતેથી ઝડપાયેલા અને ઉમરવાડા ચીમની ટેકરા ખાતેથી ઝડપાયેલા એમડી ડ્રગ કેસમાં વોન્ટેડ આરોપીને નાસિકથી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે। सूरत पुलिस कमिश्नर अनुपम सिंह गहलोत तथा संयुक्त पुलिस कमिश्नर क्राइम राघवेंद्र वत्स द्वारा नो ड्रग्स इन सूरत सिटी अभियान चलाववा आपेली सूचना ने लई क्राइम ब्रांचना पुलिस इंस्पेक्टरोनी टीमो मैदाने हती। त्यारे एवी बातमी मળી હતી કે ક્રાઇમ બ્રાન્ચે થોડા સમય અગાઉ અમરોલી ઉત્તરાયણ રેલવે ઓવરબ્રિજ નીચેથી 3 લાખથી વધુના એમડી ડ્રગ્સ સાથે મીત કરિયાવરા અને કેતન ઉર્ફે વકીલ પટેલને પકડ્યા હતા। તેઓને તથા ક્રાઇમ બ્રાન્ચે સ્લાબતપુરા ઉમરવાડા ચીમની ટેકરા ખાતે દરોડા પાડી ત્યાંથી એઝાઝ ઉર્ફે છોટિયા ઉસ્માન શેખને 19,87,000થી વધુના એમડી ડ્રગ્સ સાથે પકડ્યો હોય, જેઓને એમડી ડ્રગ્સનો જથ્થો આપનાર ડ્રગ્સ માફિયા મહારાષ્ટ્રના નાસિકમાં છે। જે માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ નાસિક ગઈ હતી અને ત્યાંથી અબરાર ઉર્ફે હાજી સાહેબ ઉર્ફે જિલાણી મુખ્તાર શેખને ઝડપી પાડી સુરત લાવી તેની ધરપકડ કરી હતી। કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે।